નમસ્તે દોસ્તો, આજે આપણે બનાવીશું દમાલુની સૌથી સરળ રીત, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. બટેટાને ધોઈ લઈશું. લીલા મરચાં, ટામેટું અને કોથમરી. બટેટાને બાફવા રાખી દઈશું. 1 ગ્લાસ જેટલું પાણી ને સ્વાદ અનુસાર નમક. ટામેટાને મોટા મોટા કટ કરી લઈશું. લીલા મરચાંને પણ મોટા મોટા કટ કરી લઈશું. ડુંગળી પણ કટ કરી લઈશું. આપણા બટેકા પણ બફાઈ ગયા છે. ચાકુની મદદથી ચેક કરી લઈશું ને પાણી કાઢી લઈશું. હવે બધા જ બટેકાની છાલ ઉતારી લઈશું. બટેટામાં કટ લગાવી દઈશું. બટેટાને તળી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. એક પ્લેટમાં કાઢી લઈશું. બે ચમચી જેટલું તેલ લેશું. તેમાં લસણની કળી, લીલા મરચાં થોડીક વાર પાકવા દઈશું. પછી તેમાં ડુંગળી નાખીશું. ડુંગળી પાકી જાય એટલે તેમાં ટમેટાં નાખીશું અને સ્વાદ અનુસાર નમક. હવે તેને એક મિક્સીમાં કાઢી લેશું. તેની પેસ્ટ બનાવી લેશું. તો આપણી પેસ્ટ બની ગઈ છે. પરાઠાનો લોટ બાંધી લેશું. લોટ બંધાઈ ગયો છે તો પરાઠો વણી લેશું. હવે એક લોઢીમાં 1 ચમચી જેટલું ઘી લેશું અને પરાઠા શેકી લેશું. જરૂરિયાત મુજબનું તેલ લેશું. તેમાં જીરું, હિંગ ને આપણી પેસ્ટ નાખીશું. થોડીક વાર હલાવી લઈશું. એક વાટકામાં 3 ચમચી જેટલું દહીં લઈશું. તેમાં સિંગદાણાનો ભૂકો, હળદર, ધાણા જીરું પાવડર, કશ્મીરી મરચું હલાવીને આપણે તેને ગ્રેવીમાં નાખી દઈશું. ગ્રેવી પાકી ગઈ છે તો સ્વાદ અનુસાર નમક. થોડીક વાર ઢાંકી દઈશું. તો તેમાં ફ્રાય કરેલા બટેટા એડ કરીશું. દમાલું બની ગયું છે તો ઉપરથી લીલા ધાણા નાખીશું.
તો તમને આ દમાલું બનાવવાની સરળ રીત કેવી લાગી અને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.